ભારતમાં વર્ષોથી લોકો બેસીને જમતા આવ્યા છે, તો શહેરી જીવનમાં હવે લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમે છે. પરંતુ વાયરલ એક વિડીયોમાં જણાવાયું છે કે બેસીને જ જમવું જોઈએ. પલાઠી વાળીને બેસીને જમવાથી 3 મહત્વના ફાયદા થાય છે, જેમાં હૃદય પર ઓછું દબાણ ઊભું થાય અને ખોરાક પચવામાં પણ સરળતા રહે છે. જાપાનમાં પણ લોકો રેસ્ટોરન્ટ જશે તો ત્યાં પણ બેસીને જ જમશે, જે લાંબુ જીવન જીવવા માટે જરૂરી હોવાનું પણ માનવામાં આવે છે. ત્યારે શું છે બેસીને જમવાના અસલી ફાયદા, આ રિપોર્ટમાં જોઈએ. બેસીને જમવામાં 3 મહત્વના ફાયદા. હૃદયને સ્વસ્થ રાખવું હોય તો બેસીને જમવું. જમવાની પ્રાચીન પદ્ધતિનું શું છે સત્ય? બેસીને જમવાની પદ્ધતિ વર્ષોથી ભારતમાં અપનાવવામાં આવે છે. ઘણા લોકો આજે પણ નીચે બેસીને જ જમવાનો આગ્રહ રાખે છે, તો શહેરી જીવનમાં લોકો ટેબલ પર બેસીને જમતા થયા છે. ભારતમાં બેસીને જમવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. આયુર્વેદ મુજબ પણ આ રીતે જમવાથી પાચન તંત્રને મદદ મળે છે, કારણ કે બેસતા સમયે પેટ અને આંતરડાના સ્નાયુઓ પર દબાણ પડે છે, જે પાચન રસોનું ઉત્પાદન વધારે છે અને ખોરાકને ધીમે ધીમે પચવામાં મદદ કરે છે. વાયરલ એક વિડીયોમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે જાપાનમાં પણ લોકો નીચે બેસીને જ જમે છે, જેના 3 मुख्य फायदा પણ ગણાવવામાં આવ્યા છે. अभी मैं केरला गया था, मैंने देखा कई जगहों पर लोग नीचे बैठ के खाना खाते हैं. मतलब अभी पूरे साउथ इंडिया में आज भी लोग नीचे बैठ के खाना खाते हैं. और मैंने देखा जापान में आज भी रेस्टोरेंट में लोग नीचे बैठ के खाना खाते हैं. तो भाई सवाल है क्यों खाते हैं? तो 3 ऐसी तगड़ी बातें पता चली, आप शॉक हो जाओगे सुन के. तो हमारे पूर्वज नीचे बैठ के खाना इसलिए खाते थे क्योंकि इस आसन में अगर आप बैठते हो, जिसे सुखासन बोलते हैं, ऐसे बैठने से हमारे पेट की तरफ ब्लड फ्लो इंक्रीज हो जाता है, जिस वजह से हमारा खाना जल्दी पचता है और हमारी बॉडी ज्यादा न्यूट्रिशन अब्सॉर्ब करती है. और एक शॉकिंग चीज, हमारे हार्ट को कम काम करना पड़ता है. क्या ये मिरेकल नहीं है? मतलब आप खड़े होकर खाना खाओगे और बैठ के खाना खाओगे, आपका हार्ट कम काम कर रहा है. दूसरा, नीचे बैठ के खाना खाने से हमारी बॉडी में लेप्टिन नाम का एक हार्मोन सिक्रीट होता है, जो हमारी वेगस नाड़ी को एक्टिवेट करता है. और वेगस नाड़ी की वजह से हमारे ब्रेन तक सबसे तेजी से और सबसे बेहतर तरीके से सिग्नल पहुंच पाता है कि आप क्या खा रहे हो, ये कैसा खाना है. प्लस हमारा ब्रेन पहले से बेहतर फंक्शन करता है. और तीसरा पॉइंट, हैरानी होगी सुन के, जो लोग खड़े होकर खाना खाते हैं उनका पेट निकलता है, और जो लोग बैठ के खाना खाते हैं उनका वजन नहीं बढ़ता. ये वाला पॉइंट बड़ा इंटरेस्टिंग था, और ये बात जापानीज को अभी भी पता है. वो इसे आज तक फॉलो करते आए हैं. हम लोग भूल भाल गए, हम तो भैया टेबल पे बैठ के खाना खा रहे हैं. मैं भी बैठा हूँ चेयर पे. અત્યાર સુધીમાં લોકો સાંભળતા આવ્યા છે કે બેસીને જમવાથી ફાયદો થાય, પરંતુ વાયરલ આ વિડીયોમાં શરીરમાં આંતરિક ફેરફારો શું થાય છે તેને લઈને પણ ચોંકાવનારા દાવાઓ કરવામાં આવ્યા છે. વાત કરીએ જાપાનની, તો ત્યાં પણ સેઝા પોઝિશનમાં જમવાની પ્રથા છે. ત્યાંના લોકો પગ પાછળ વાળીને ઘૂંટણ ટેકવીને વજ્ર આસનની સ્થિતિમાં બેસતા હોય છે. આમ બેસીને જમવાથી રક્ત પ્રવાહ સુધરે છે અને પીઠના સ્નાયુ પણ મજબૂત બને છે. જાપાની લોકો પોતાની પરંપરાગત પદ્ધતિ સાથે જોડાયેલા હોવાથી પણ લાંબુ જીવન જીવતા હોય છે. જો કે ઘણીવાર વાયરલ થતા વિડીયોમાં જે તર્ક આપવામાં આવે છે તેના પર ઘણા સવાલો પણ થતા હોય છે. માટે દરેક વિડીયોનો અભ્યાસ કરવો જરૂરી હોવાથી અમે તપાસ શરૂ કરી, તેમજ એ જાણવાનો પ્રયાસ કર્યો કે હકીકત શું છે. વાયરલ વિડીયોની તપાસ કરવા માટે અમારા સંવાદદાતાએ રાજકોટના પ્રખ્યાત ડોક્ટર ધ્રુવ કોટેચા સાથે મુલાકાત કરી હતી. ધ્રુવ કોટેચા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે અને MD મેડિસિન પણ છે. ત્યારે ડોક્ટરે વાયરલ થઈ રહેલા આ વિડીયોનો યોગ્ય અભ્યાસ કર્યો, તેમજ બેસીને જમવાને લઈને જે દાવો કરવામાં આવ્યો છે તેને સમજ્યા પછી જ વાસ્તવિકતા શું છે તેની વાત કરી હતી. એક તો કે આપણે જ્યારે બેસીએ છીએ ત્યારે જે આંતરડાની મૂવમેન્ટ હોય છે અને આંતરડાની જે પોઝિશન હોય છે, એ પોઝિશનમાં જ્યારે આપણે જમીએ છીએ, કોઈ ખોરાકનું સેવન કરીએ છીએ, ત્યારે એનું એબ્ઝોર્પ્શન એટલે કે એની જે પાચન શક્તિ છે એ એકદમ સારી રીતે થાય છે. જ્યારે ઊભા હોય ત્યારે આપણા આંતરડાની જે પોઝિશન હોય
એ ગ્રેવિટીના કારણે નીચેની તરફ વળી જતો હોય છે અને એને કારણે જે આંતરડામાં આપણે જે ખોરાકનું જે જેટલો સમય આપણે રહેવું પડે ખોરાકમાં આપણા આંતરડામાં જે ખોરાકને અને એને એબ્ઝોર્બ કરવાનું એને પાચન કરવાનો જે સમય જોતો હોય એટલો મળે નહીં, એટલો અપૂરતો સમય રહે એના કારણે પાચન ન થતું હોય. એટલે માટે આ આંતરડાની જે પોઝિશન છે જમવા ટાઈમ માટેની જે બેસીએ ત્યારે સૌથી બેસ્ટ પોઝિશન કહેવાય છે. બીજું કારણ તો છે કે આપણું હોર્મોન જે છે લેપ્ટિન હોર્મોન જે વિડીયોમાં વાત કરી છે દેટ ઇઝ એક્ટિવેટેડ. એ આપણું ભૂખ માટેનું હોર્મોન છે જે આપણી વેગસ નર્વ માટે સ્ટિમ્યુલેટ કરી અને એના કારણે થતું હોય છે. હવે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે આ પોઝિશનમાં વેગસ નર્વ એક્ટિવેટ થાય છે અને એના કારણે આપણી જે ભૂખ જે છે તે તરત અને જલ્દી મટી જાય છે. જેના કારણે જે અત્યારના જમાનામાં જે બાળકો છે ઊભા રમતા રમતા ટીવી મોબાઈલ જોતા અથવા તો આપણા વડીલો પણ અથવા તો આપણી ઉંમરના પણ જે લોકો છે તે ટીવી ને મોબાઈલ જોતા જમે છે. એના કરતાં જો નીચે બેસીને જમીએ તો એ વેગસ નર્વ જલ્દી સ્ટિમ્યુલેટ સારી રીતે એક્ટિવેટ થાય છે, લેપ્ટિન હોર્મોન સરસ રીતે એક્ટિવેટ થાય છે. એના કારણે ભૂખ વહેલી સંતોષાય છે અને જે આડાવડું કચરો ખાવાતો હોય છે એ બંધ થાય છે અને એના કારણે જે મેદસ્વીતા છે તે પણ અટકે છે. ડોક્ટરે એ પણ જણાવ્યું કે ઊભા રહીને જમવાથી શું નુકસાન થાય છે અને આખરે હૃદય પર કેવી રીતે જોર પડે છે. માટે બેસીને જમવામાં હૃદયનું શું કનેક્શન છે તે પણ જણાવ્યું હતું. જ્યારે ઊભા હોય ત્યારે આપણા જે સાથળ જે છે જેને કાફ મસલ કહેવાય છે દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ સેકન્ડ હાર્ટ ઓફ ધ લોઅર બોડી અથવા તો હાર્ટ ઓફ ધ લોઅર બોડી કહી શકાય. તો એને બ્લડ સપ્લાય એટલું જ હોય છે જે આંતરડાને બ્લડ સપ્લાય ત્યારે એટલું મળતું નથી હોતું અને ઊભા હોય ત્યારે હાર્ટનું બ્લડ સપ્લાય જે છે તે બધું કાફ મસલ્સમાં જતું રહે છે. તો જ્યારે બેસીએ છીએ ત્યારે કાફ મસલ્સમાં એટલું બ્લડ જતું નથી, એને બદલે આપણા આંતરડામાં પૂરતું બ્લડ સપ્લાય આવે છે જેને કારણે આપણી પાચન શક્તિ, આપણું વેઇટ મેનેજમેન્ટ, આપણું ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્પ્શન બધું સારી રીતે થાય છે. કે બને તેટલું આપણે નીચે બેસીને જમીએ જેથી કરીને આપણા જોઈન્ટ્સ છે, ની જોઈન્ટ છે કે બીજા આપણા જોઈન્ટ્સ છે જે મોટી ઉંમરે ઘસારો થતો હોય છે તે પણ ઓછો થાય, પાચન શક્તિ પણ સારી રહે અને આપણી ઓવરઓલ હેલ્થને પણ સારી રીતે ફિટ આપણને રાખે છે. આમ અમારી તપાસમાં જે હકીકત સામે આવી છે તે મુજબ બેસીને જમવાથી ફાયદો થાય છે. પાચન ક્રિયા પણ ઝડપી બને છે. હૃદય વધુ દબાણ અનુભવતું નથી. આંતરડાના સ્નાયુ પર દબાણ પડતા પાચન રસ વધે છે. માટે વીટીવી ન્યૂઝની તપાસમાં વાયરલ આ વિડીયો સાચો સાબિત થયો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.